નવસારીમાં ગરબા બાદ પોલીસે ઢોરમાર મારતા યુવાન કલેક્ટર કચેરી પહોંચ્યો। નવસારીમાં પોલીસના મારનો ભોગ બનનાર યુવાને કલેક્ટરને કરી રજૂઆત। સામાન્ય બાબતમાં બે પોલીસ કર્મચારી ઢોરમાર માર્યો હોવાની યુવાને જણાવી આપી હતી। પોલીસના ઢોરમારથી યુવાનને કાન અને આંખમાં ઈજા થતાં લીધી હતી સારવાર લીધા બાદ યુવાને કલેક્ટર પાસે પહોંચી લગાવી ન્યાય માટે ગુહાર। ધાર્મિક રમેશભાઈ પટેલ। શું ઘટના બની હતી? ઘટનામાં એવું બન્યું હતું સર કે શુક્રવારની વાત છે। અહીંયા ફ્યુઝન નવરાત્રિમાં અમે નીકળ્યા હતા રાતે 2 વાગે અરાઉન્ડ। તો મેં અને મારા ફ્રેન્ડ્સ બહાર નીકળેલા હતા, તો અમે ફોટો ક્લિક્સ કરતા હતા। તો ત્યાં એક આંટીને એમનું છોકરું હતું, તો મારા ફ્રેન્ડનો હાથ એમના છોકરાને લાગી ગયો હતો, તો તેના લીધે થોડી બોલાબાલી થયેલી હતી। એટલામાં પોલીસવાળા આવીને ડાયરેક્ટ મારો કોલર પકડીને લઈ ગયેલા હતા અંદર કેબિનમાં। મને પૂછવામાં બી નહીં આવ્યું શું થયું શું નહીં। મેં એમને રજૂઆત બી બહુ વાર કરી કે સર મારી વાત સાંભળો, કંઈ થયું જ નથી, કંઈ થયું જ નથી, મેં તમને પગે લાગુ છું, પણ તો બી મારી વાત નહીં સાંભળી। મને અંદર લઈ ગયા, નીચે ખુરશી પર બેસાડ્યા, ખુરશી પરથી ફેંકી દીધો, મને બેફામ 6 થી 7 ઝપટ મારી છે। મને 2 પોલીસવાળા હતા, પોલીસવાળા તેમાંથી મને એકનું નામ મને વાંચેલું હતું, તે દિલીપ વૈશ્યા નામ છે એકનું, બંને ખાકી જ વર્દીમાં હતા। મને અંદર લઈ જઈને નીચે માર્યું, 5 થી 7 8 ઝાપટ મોઢા પર મારી, ગમે તેમ। મને કઈ સમજ જ નહીં પડવા લાગી પછી કે મારા સાથે શું થતું છે। મને પછાડથી માથામાં ઘૂસા મારવામાં આવે છે, ઝાપટ મારવામાં આવે છે, મારા માથાના પાછલા ભાગમાં મારવામાં આવ્યું છે આ વસ્તુ। ત્યાર પછી મને નીચે મારીને મારા પેટમાં લાત મારી છે, મારા પ્રાઇવેટ એરિયામાં લાત મારી છે, મારા હાથમાં લાત મારી છે। ત્યાર આખા સિનારીઓમાં મેં એમને કહું છું કે સર મારી વાત સાંભળો, મારી રજૂઆત સાંભળો, તો મારી કોઈ રજૂઆત કે વાત સાંભળવામાં આવી જ નથી। એ લોકો કોઈ મને ગાળો આપી છે કે તારી કોઈ સ્ટોરી મારે સાંભળવી નથી, એમ કે મારી કોઈ સ્ટોરી જ તારે નથી સાંભળવી, બસ મને ગાળો આપીને મારા માર કરી છે, બેફામ ઢોર માર માર્યો છે। મને 10 થી 15 મિનિટ સુધી મને ટોર્ચર કર્યું છે એમણે, એ પોલીસવાળાએ। મને બીજું કંઈ નહીં, મને ન્યાય જોતો છે, એ 2 પોલીસવાળાથી મને ન્યાય જોતો છે। કલેક્ટરને રજૂઆત કર્યા? કલેક્ટરને રજૂઆત કર્યા બાદ કલેક્ટરે કીધું છે કે તમે એસપી સાહેબનો કોન્ટેક્ટ કરી લો, ત્યાર પછી તમને જે પણ હશે, તમને બીજી જરૂરતો છે, તમે પાછા આવી શકો છો।